ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢના માં વૈષ્ણવી સભામંડપમાં જગન્નાથપુરી ધામ તીર્થક્ષેત્રથી પધારેલા પપ્પુ વિષ્ણુ મહારાજજીના મુખારવિંદે ભગવાન જગન્નાથજીની ગાથા સાથે દિવ્ય સુંદરકાંડના કાર્યક્રમનું ગત રવિવાર તા 5ના રોજ દિવ્યાતિદિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કથામાં જૂનાગઢની ધર્મપ્રેમી જનતા તેમજ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જાણીતી સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો, દાતાઓ અને લોકસાહિત્યકારો સાથે ભાવિકોએ રસપૂર્વક કથાપાન કર્યું હતું। આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠના નાગભાઈ વાળા અને નાથાભાઈ શીલુ, મનસુખભાઈ વાજા, બટુક બાપુ, ચંપકભાઈ જેઠવા, અલ્પેશ પરમાર, સત્યમ સેવા યુવક મંડળના પ્રવીણભાઈ જોશી અને અરવિંદભાઈ મારાડિયા, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના આશિષભાઈ રાવલ અને રાજુભાઈ વ્યાસ તેમજ રતિદાદા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ દાતાઓ અને સેવાકીય મહાનુભાવોને શાલ, ખેસ તેમજ સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ગાયત્રી મંદિર ખાતે નવનિર્મિત વૈષ્ણોદેવી હોલના દાતાઓનું પણ વિશેષ બહુમાન કરાયું હતું। આ દિવ્ય સુંદરકાંડ અને જગન્નાથ ગાથામાં સત્યમ સેવા યુવક મંડળના સક્રિય કાર્યકર પ્રવીણભાઈ જોશીએ હનુમાનજીની વેશભૂષા ધારણ કરી ભાવિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ ઉપરાંત કથાશ્રવણ માટે જાણીતા સાહિત્યકાર લાખાભાઈ ગઢવી, અમુદાનભાઈ ગઢવી, ડોલરભાઈ કોટેચા, નરેન્દ્રભાઈ દવે, રાજેન્દ્રભાઈ ચુડાસમા, વિજયભાઈ ચુડાસમા, વિજયાબેન લોઢિયા, સુશીલાબેન શાહ, પ્રવીણાબેન ચોકસી અને ભારતીબેન દેવાણી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શક્તિપીઠ ખાતે સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી શક્તિપીઠ, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અન્ય દાતાઓના સહયોગથી, સામાજિક સંસ્થાઓના સહયોગથી આજે જગન્નાથપુરીના પૂજ્ય ત્યાંના પૂજારી એવા વિષ્ણુ મહારાજને આજે જૂનાગઢની ધરતી ઉપર પહેલીવાર અહીં આવ્યા છે અને આજે ગાયત્રી શક્તિપીઠના પટાંગણની અંદર જગન્નાથપુરીની ગાથા તેમજ સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન છે। આની અંદર અમને ઘણા બધા સમાજે દાતાઓએ ટેકો આપ્યો છે। આજે સાંજના 5થી રાતના 10 વાગ્યા સુધી આ સુંદર મજાનો કાર્યક્રમ છે। આ ઉપરાંત ગાયત્રી મંદિરની અંદર જે હોલ બન્યો છે, જે હોલના દાતાઓ છે એનું પણ આજે સન્માન રાખ્યું છે। જૂનાગઢની અંદર આ વિષ્ણુ મહારાજ પહેલીવાર આવે છે અને એની પાસે લગભગ 4000 જેટલી ગાયોનો નિભાવ કરે છે જગન્નાથપુરીમાં। એટલે આજે એ આવ્યા છે અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને એનો આ સેવાનો લાભ મળ્યો એ બદલ ખરેખર મહારાજશ્રીનો પણ હું આભાર માનું છું, કારણ કે એક જ વાર ફોન ઉપર વાત થયા બાદ અને રૂબરૂ મુલાકાત થયા બાદ એમણે અહીં આ પાડી અને આજના આપણા કાર્યક્રમમાં ખાસ આવ્યા છે। આજે લગભગ 500 લોકો ઉપસ્થિત થયા અને આ રામાયણ સુંદરકાંડના પાઠનું જે આયોજન છે એમાં બધા ધાર્મિક ધર્મપ્રેમી જનતાઓને લાભ લે। જય સિયારામ, જય માતા વાળા મહેનત ટ્રસ્ટી તથા ટ્રસ્ટ મંડળ તથા જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા તથા સત્યમ યુવક મંડળ તથા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આ ત્રણ સંસ્થા દ્વારા ગાયત્રી વૈષ્ણવ હોલની અંદર જગન્નાથપુરીના કર્મઠ સભ્ય શ્રી વિષ્ણુ મહારાજને સહમુખે સુંદરકાંડ અને જગન્નાથ ગાથા અંગેનો વિશિષ્ટ એક કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે। આ કાર્યક્રમની અંદર આપણા જૂનાગઢની એક નવતર એક પ્રયોગ છે, તેમજ આ શક્તિપીઠ ઉપર જે ડોમનું કામ જે નવીકરણ કર્યું તેના જે નામ અનામી જે દાતાઓ છે એનું પણ એક સન્માન કાર્યક્રમ પણ અમે ગોઠવેલ છે। આ હેતુ જૂનાગઢમાં સનાતન ધર્મ અને એ સંસ્કૃતિ માટે વ્યક્તિ નિર્માણ, કુટુંબ નિર્માણ, સમાજ નિર્માણ, હમ બદલેગા તો યુગ બદલેગા, યુગ સુધરેગા હમ સુધરેગા, એવો અમારા ગુરુદેવ રામશર્મા આચાર્યનો જે મહાનાદ છે સંકલ્પ યુગ નિર્માણ યોજના સંકલ્પ, એ હેતુથી અમે ગાયત્રી શક્તિપીઠ પર વિચારક્રાંતિ અભિયાનને લક્ષ્યમાંથી સુંદરકાંડ રામાયણનું એક હૃદય છે। હનુમાનજી મહારાજ જે રામકાજે જે કામ કર્યું એમ પણ આપણે પણ ગુરુદેવ રામશર્મા આચાર્ય અથવા તો સનાતન ધર્મ સંસ્કૃતિ માટે રામકાજ કરીએ એ માટે વિષ્ણુપ્રસાદ મહારાજ જે અહીં પધાર્યા છે એ બદલ મનસુખભાઈ પછી આશિષભાઈ તથા નામી અનામી લોકોએ જે સહયોગ આપી રહ્યા છે, કામ કરી રહ્યા છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આમાં એક વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ છે કે જે અન્ન ક્ષેત્ર ચલાવશે જગદીશભાઈ વસાવડા, પછી
તે જગન્નાથ મંદિરના રાજુભાઈ ચુડાસમા અને તથા સત્યમ યોગ મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા અને તથા હેમંતભાઈ જોશી, રતિદાદા કેશોદ જે જગન્નાથ મંડળ ચલાવે છે તેનો પણ આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવે છે અને સન્માન પણ કરવામાં આવે છે. આ અંગે અમે મીડિયાનો ખૂબ આભાર માનીએ. જય જગન્નાથ, જય જગદીશ, જય ગાયત્રી માતા, જય ગિરનારી મહારાજ. જય માતાજી. હું આશીષ રાવલ, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ. આજરોજ ગાયત્રી માના સાનિધ્યમાં જ્યારે ચૈત્ર મહિનો હાલી રહ્યો છે કે પિતૃઓનો મહિનો કહી શકાય, એવા પિતૃઓના મહિના ચૈત્ર મહિનામાં જગન્નાથપુરીથી પધારેલા શ્રી વિષ્ણુજી મહારાજ જે 4000 ગાયોના પાલક છે, એવા વિષ્ણુ મહારાજના કંઠે આજે માં ગાયત્રીના સાનિધ્યમાં, માં જગદંબા, માં વૈષ્ણવી વાઘેશ્વરી માના સાનિધ્યમાં ખૂબ જ સુંદર મજાનું કાંડનું ભવ્ય આયોજન જૂનાગઢ વાસીઓ માટે, જૂનાગઢની જનતા માટે શ્રી વિષ્ણુજી મહારાજના સુમધુર કંઠે આયોજન કરેલું છે. સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી શક્તિપીઠ અને શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ને એટલે સમગ્ર જૂનાગઢ વાસીઓ આજે આ સુંદરકાંડના પાઠનો લાહવો લઈ રહ્યા છે. અને આજે આ ચૈત્ર મહિના નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ ખાતે પ્રસાદની પણ ખૂબ જ સરસ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. બસ વધારે નહીં મિત્રો, સેવા મારું કર્મ, સેવા મારો ધર્મ. જૂનાગઢ વાસીઓની સેવા કરી શકીએ તેનાથી વિશેષ બીજું કંઈ નહીં. અસ્તુ. જય માતાજી. જય માતાજી.